નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લિબર્ટી સ્કૂલ બાબર તરફથી ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો આપણે હવે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 8ના આગળના વર્ણન તરફ જઈએ, જેમાં છેલ્લે આપણે કોષ એટલે શું, કોષ શું છે અને કોષવાદ કઈ રીતે કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો અને કોષવાદ કયો છે, કોષનો આ નિયમ કયા છે, એના વિશે આપણે સમજ્યા. તો એમાં આપણે આગળ હવે વર્ણન કરીએ કોષનું વિહંગાવલોકન કરીને સમજવાનું છે. કોષ એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ કોષ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષને સમજવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો જે પ્રયોગ કર્યો, એમાં વનસ્પતિ કોષ તરીકે, લાક્ષણિક કોષ તરીકે ડુંગળીની છાલમાંથી કોષ લેવામાં આવે. એટલે લાક્ષણિક વનસ્પતિ કોષને તપાસવા માટે ડુંગળીના છાલમાં રહેલા કોષનો અભ્યાસ કરવામાં આવે અને પ્રાણીઓમાં કોષને સમજવા માટે લાક્ષણિક કોષ તરીકે મનુષ્યના ગાલનો છેદ લેવામાં આવે. તો કોષની આકૃતિ દોરીએ એ પહેલા જ્યારે વનસ્પતિમાં છાલનો જે અભ્યાસ કરવામાં આવે ડુંગળીના, અને પ્રાણીઓમાં જે વનસ્પતિના ગાલનો જે છેદ લેવામાં આવ્યો, એના અંદર જે રચના જોવા મળી એ જોવા મળી કે વનસ્પતિ કોષ જે છે અને પ્રાણી જે કોષ જે છે એમાં એક પાતળું સ્તર જોવા મળ્યું. આ જે પાતળું આવરણ જે બંને કોષોમાં જોવા મળ્યું એને કોષ રસ આવરણ કે કોષ રસ સ્તર તરીકે ઓળખાય. હવે વનસ્પતિ કોષોમાં બીજી વધારાની રચના કોષ રસ સ્તરને ફરતે જોવા મળી. એ કોષ રસ સ્તરને ફરતે જે બીજી જે રચના જોવા મળી એને કોષ દિવાલ તરીકે ઓળખવામાં. આ નવાઈ પ્રમાણે જેની રચના છે, કોષ રસ સ્તરની બહારની બાજુએ સખત જે દિવાલ જોવા મળે, પણ એ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે. મતલબ અહીં જે કોષ દોર્યો એ વનસ્પતિ કોષ સમજાવે છે, અને અહીં જેવું દોરી છે પ્રાણી કોષ, મતલબ કોષ રસ સ્તર. બસ આ કોષ રસ સ્તર જે આવરણ જે છે એ ઘટ્ટ જીવરસથી, પ્રવાહી અને અન્ય રસાયણોથી ભરેલા રસથી, જેલી જેવા પદાર્થથી ભરેલું છે. મતલબ કે કોષ રસ સ્તર જેને આવરે છે એ જેલી જેવો ઘટ્ટ રસ જે છે એ કોષ રસ છે. એ શું છે? કોષ રસ. જે બંને પ્રકારના કોષોમાં જોવા મળે. અને આગળ જોતા જોવા મળ્યું કે આ જે કોષ રસ સ્તર જે છે એના અંદર જે કોષ રસ જેની જેવો ઘટ્ટ રસ છે એના કેન્દ્રમાં ઘટ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. આ ઘટ્ટ કોષ કેન્દ્ર જે જોવા મળ્યું, મતલબ બીજાણુ જીવાણુઓ વાળા જે કોષો છે એ જીવાણુઓના કોષોને છોડી અને બાકીના કોષોમાં, મતલબ જીવાણુના કોષોને કેમ છોડ્યા, તો એ આગળના વર્ણનમાં એની વ્યાખ્યા આપણે સમજી લીધી. જીવાણુ કોષો સિવાયના બાકીના કોષોમાં આ જે વચ્ચે ઘટ્ટ ડાર્ક ઘાટું જે કેન્દ્ર જોવા મળ્યું એનું કોષ કેન્દ્ર નામ આપવામાં આવ્યું.
શું નામ આપવામાં આવ્યું? કોષ કેન્દ્ર. આ પ્રાણી કોષ છે, આ શું છે? કોષ કેન્દ્ર. આ ઘટ કોષ કેન્દ્ર જે છે અને કોષ કેન્દ્ર પટલથી આવૃત જોવા મળ્યું. મતલબ શું ધરાવે છે? પટલ ધરાવે છે. મતલબ જે કોષોનું કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલું હોય એવા કોષોને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાવ્યા, અને જે કોષોનું કોષ કેન્દ્ર પટલ વગર મતલબ પટલની ગેરહાજરીમાં જોવા મળે છે એવા કોષોને આદિ કોષ કેન્દ્રીય કોષ જોવા મળ્યા. તો કોષ કેન્દ્રના પટલ વિકસિત છે કે અલ્પવિકસિત એના આધારે બે પ્રકારના કોષો જોવા મળ્યા. ઉદાહરણ તરીકે જીવાણુઓમાં કોષ કેન્દ્ર પટલ વિકસિત હોતું નથી, એટલે એ જીવાણુના જે કોષો છે એ આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાવ્યા. અને જે કોષો સુકોષ કેન્દ્રીય સજીવો આપણા જેવા ફૂગ જેવા પ્રોટિસ્ટા સમુદાય, પ્રોટિસ્ટા સૃષ્ટિના, ફૂગ સૃષ્ટિના, વનસ્પતિ સૃષ્ટિના, પ્રાણી સૃષ્ટિના, આ દરેક ચારે ચાર સૃષ્ટિના જે સજીવો છે એના કોષો જે છે એના અંદર રહેલું કોષ કેન્દ્ર પટલથી ઘેરાયેલ છે, એટલે સુકોષ કેન્દ્ર કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાયા. અને જેનું કોષ કેન્દ્ર પટલ વગર પટલની ગેરહાજરીમાં અલ્પવિકસિત છે અને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે. આ કોષ કેન્દ્ર જે રસમાં તરે છે એ રસ પાણી અને અન્ય રસાયણો દ્વારા ભરેલું હોય છે. આ સુકોષ કેન્દ્રીય અને આદિ કોષ કેન્દ્રીય કોષોનો તફાવતમાં આદિ કોષ કેન્દ્રીય કોષ વિશે આપણે વર્ણન સમજવાનું છે, પણ અહીં આપણે સુકોષ કેન્દ્રીય કોષની રચના સ્પષ્ટ કરવાની છે. એટલે જોવાનું છે અહીં મહત્વનું છે કે આ કોષ કેન્દ્ર સિવાય કોષમાં કોષ રસમાં બીજી તરતી રચનાઓ જોવા મળી. આ જે રચનાઓ જે જોવા મળી અન્ય કોષ કેન્દ્ર ઉપરાંત બીજી અન્ય આ રચનાઓ જે છે એને અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી અંગિકાઓ કેટલી? તો ઉદાહરણ તરીકે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ, લાઇસોસોમ, રિબોસોમ, તારા કેન્દ્ર, હરિતકણ વગેરે જેવી અંગિકાઓ જોવા મળે. આ જે કોષો જે છે સુકોષ કેન્દ્રીય કોષમાં આ જે પણ અંગિકાઓ જોવા મળી એ દરેક અંગિકા પટલથી આવૃત છે. આ સૂક્ષ્મ રચનાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં પટલથી આવૃત જે રચનાઓ છે, ઉદાહરણ તરીકે લાઇસોસોમ, અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય વગેરે જેવી અંગિકાઓ જે કોષ કેન્દ્ર પટલ જેમ આવૃત છે એવી રીતે આ અંગિકાઓ પણ પટલમય અંગિકાઓ હોવાથી વિકસિત અંગિકાઓ તરીકે ઓળખાય છે.
પરંતુ એક અંગિકા એવી છે કે જે કોષ અંગિકા મતલબ પટલમય હોતી નથી, અંગિકામાં પટલ ગેરહાજર હોય છે એવી જે અંગિકા જે જોવા મળી એ કઈ છે? રિબોઝોમ. તો પટલ વિહીન અંગિકા છે. બાકીની સુકોષ કેન્દ્રીય કોષમાં અંગિકા કેવી છે? સુવિકસિત પટલમય અંગિકાઓ છે. મતલબ પટલ યુક્ત અંગિકાઓ છે એ લાઇસોઝોમ, અંતઃકોશજાળ, કણાસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય અને રિબોઝોમ જેવી પટલ વિહીન અંગિકા જે કાયદેસર આદિકોષ કેન્દ્રીય કોષમાં મતલબ અલ્પ વિકસિત પટલમય રચના ધરાવતા કોષમાં હોવી જોઈએ હતી, પરંતુ રિબોઝોમ એવી અંગિકા છે જે પટલ વિહીન છે છતાં પણ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રહેલી છે. અને આ પટલ વિહીન અંગિકા રિબોઝોમ એ કોષના અન્ય જે અંદર રચના રહે અંદર જ કોષના અંદર રહેલી અન્ય જે અંગિકાઓ છે, ઉદાહરણ તરીકે કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોશ રસજાળ વગેરેમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષમાં બીજી એક પટલ વિહીન અંગિકા જોવા મળે છે જેનું નામ છે તારાકેન્દ્ર. શું નામ છે? તારાકેન્દ્ર. તો આ સુકોષ કેન્દ્રીય કોષમાં આ જે અંગિકાઓ આ જે રચના જોવા મળે છે એમાં રિબોઝોમ નામની પટલ વિહીન અંગિકા આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય બંનેમાં જોવા મળે છે અને પટલ યુક્ત જે અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. તો અહીં આ જે અંગિકાઓ છે એ અંગિકાઓને જોતા આપણે સમજી શકીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં દરેક અંગિકા પટલ વિહીન છે, અપવાદ તરીકે રિબોઝોમ અને તારાકેન્દ્ર. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં તમે તફાવતમાં તમે સમજી શકો છો કે મુખ્ય જે તફાવત જોવા મળે છે તમારી સામે આકૃતિ છે એના આધારે કે વનસ્પતિ કોષમાં હરિતકણની હાજરી હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ ગેરહાજર હોય છે. વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રની ગેરહાજરી છે જ્યારે પ્રાણી કોષમાં તારાકેન્દ્ર કેવું હોય છે? હાજર હોય છે. એનો મતલબ કે વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલું હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ નામની અંગિકા હોતી નથી. એવી જ રીતે પ્રાણી કોષમાં તારાકેન્દ્ર નામની અંગિકા આવેલી હોય છે જે કોષ વિભાજનમાં મદદ કરે છે, જે વનસ્પતિ કોષમાં આવેલી હોતી નથી. આ ઉપરાંત સૌથી મહત્વનો જે તફાવત જે જોવા મળે છે કે વનસ્પતિ કોષના કોષ રસતરની બહારની બાજુએ કોષ દિવાલ જોવા મળે છે જ્યારે પ્રાણી કોષના કોષ રસતરની બહારની બાજુએ કોષ દિવાલની ગેરહાજરી હોય છે. આ કોષ જે છે જે જીવનનો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એમાં રહેલું જે આ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રના અંદર રંગસૂત્રો આવેલા હોય છે. શું આવેલું હોય છે? રંગસૂત્રો. અને આ રંગસૂત્રો જે છે એ જનિત દ્રવ્યના બનેલા હોય છે, મતલબ ડીએનએ ના બનેલા હોય છે. રંગસૂત્રો શાના બનેલા હોય છે? ડીએનએ ના. અને આપણે જોયું કે ડીએનએ એ આનુવંશિકતાનો ગુણ છે. ડીઓક્સીરિબોઝ એસિડ. આ ડીએનએ જે છે ડીઓક્સીરિબોઝ એસિડ જે જનિત દ્રવ્ય તરીકે ઓળખાય છે. જનિત દ્રવ્ય આનુવંશિકતાનો ગુણ છે જે વારસામાં આ કોષના લક્ષણો ધરાવે છે અને એના લીધે જ કોષનું મુખ્ય કેન્દ્ર કોણ છે? કોષ કેન્દ્ર છે. મતલબ આ કોષની તમામે તમામ માહિતીનું કેન્દ્ર સ્થાન મુખ્ય ભાગ કોણ છે? જનિત દ્રવ્ય છે. અને જનિત દ્રવ્યના અંદર માહિતી હોવાને કારણે કોષ કેન્દ્ર એ કોષનું બ્રેન એટલે કે કોષનું મેન સેન્ટ્રલ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા કોષોના આકાર, કોષોના કદ,
કોષોની રચના સુકોષ કેન્દ્રીય કોષોમાં જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે એક મનુષ્યની જ વાત કરીએ તો અધિસ્તરીય પેશી જે છે, સ્નાયુ પેશી જે છે, ચેતાપેશી જે છે, તો ચેતાકોષનો આકાર અને રચના જુદી છે. અધિચ્છદીય પેશીના કોષો જુદા છે. એવી જ રીતે સ્નાયુ પેશીના કોષો જુદા છે. આમ દરેક પ્રાણીમાં, દરેક વનસ્પતિમાં કોષોના કદ, આકાર અને રચનામાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. પરંતુ દરેક કોષો સુકોષ કેન્દ્રીય કોષોમાં આ જે રચના વિશે આપણે સમજ્યા, એક રચના જ કેવી છે? સામાન્ય છે. મોટામાં મોટો કોષ તરીકે અગર અત્યાર સુધી આ પૃથ્વી પર કોઈ મોટામાં મોટો કોષ હોય તો એ શામરૂપનું ઈંડું છે, એટલે શામરૂપનો અંડકોષ. કોણ? શામરૂપ, જેને ઈમુ કહીએ છીએ, એનો અંડકોષ એટલે કે ઈંડું એ સૌથી મોટો કોષ છે. અને નાનામાં નાનો કોષ માઇકોપ્લાઝ્મા એ નાનામાં નાનો કોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. અને આ કોષમાં વનસ્પતિનો છાલ, ડુંગળીના છાલનો છેદ લીધો, એમાં અભ્યાસ કર્યો. પ્રાણીમાં મનુષ્યના ગાલનો છેદ લઈ એનો અભ્યાસ કર્યો. અને અભ્યાસ દ્વારા સમજી શક્યા કે વનસ્પતિ કોષમાં શું ભેદભાવ છે અને પ્રાણી કોષમાં શું ફરક છે. અને આ ઉપરાંત જે કોષમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે. અને જે કોષનું કોષ કેન્દ્ર પટલ વિકસિત હોય એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ સુકોષ કેન્દ્રીય કોષને યુકેરિયોટિક તરીકે ઓળખવામાં આવે છે. કોષ બરાબર, સુકોષ કેન્દ્રીય કોષ. અને આદિકોષ કેન્દ્રીય કોષને પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય કોષ. તો કોષની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે, એની આકારમાં પણ જોવા મળે છે. કેટલાક ગોળાકાર કોષ હોય છે, કેટલાક તંતુમય કોષ હોય છે, કેટલાક ઘનાકાર કોષ હોય છે, કેટલાક સ્તંભીય કોષ હોય છે. આમ કોષો જે છે એ જુદી જુદી રચના અને જુદા જુદા બંધારણ ધરાવે છે. એના જે મુખ્ય જે રચના છે, કોષ કેન્દ્ર પટલ, એનું ડીએનએ, કણાસૂત્રનું કાર્ય, આ દરેક અંગિકાઓની રચના અને એના કાર્ય કેવા છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં, મતલબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની માહિતી મેળવીશું. તો આના આધારે તમે સમજી શકો છો કે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીયમાં શું તફાવત છે. અને આ સુકોષ કેન્દ્રીય કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું ફેરફાર જોવા મળે છે. અને બીજી એક મહત્વની બાબત કે આજે અંતઃકોષરસ જાળ વિશે આપણે વાત કરી. આ અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળ સમગ્ર કોષરસમાં ફેલાયેલી હોય છે, જેમાં એક રચના, એક અંગિકા કે જે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે પરંતુ વનસ્પતિ કોષમાં આવેલી હોય છે. અને સૌથી મોટી અંગિકા હોય છે એ રસદાની તરીકે ઓળખવામાં આવે છે, જે પટલમય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રાણી કોષમાં અંગિકા કેવી હોય છે? ગેરહાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રસદાનીની હાજરી હા, પરંતુ પેરામિશિયમ જેવું જે પ્રજીવ છે એના અંદર આ રસદાની અંગિકા જોવા મળે છે. આકુંચક રસદાની તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્સર્જનમાં શું કરે છે? મદદ કરે છે. તો અહીં આના આધારે તમે સમજી શકો છો. તો આપણે સુકોષ કેન્દ્રીયની રચના વિશે સમજ્યા. અને આ જે ઘટ્ટ જીવરસ છે એ જીવરસમાં આ દરેકે દરેક અંગિકાઓ તરતી રહે છે. આ ઘટ્ટ જીવરસ કોષ રસ જે છે એમાંથી એના અંદર જે પણ ઘટકો પોષણ તરીકે આપણે જે લઈએ છીએ એ દરેક ઘટકો કોષ રસ સ્તર મારફતે આ કોષ રસના જીવરસમાં પ્લાઝમામાં પ્રવેશે છે. અને પ્લાઝમામાં રહેલા અણુઓ જુદી જુદી
ક્રિયાઓની બે ધાર્મિક ક્રિયાઓ જુદી જુદી છે. ઉદાહરણ તરીકે લાઇસોસોમનું કામ જે છે એ પાચન કરવાનું કરે છે, ગોલ્ગી કાયનું કાર્ય, અંતઃકોષ રચનાનું કાર્ય, કણાભસૂત્રનું કાર્ય શ્વસન કરવાનું છે, હરિતકણનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું છે. આમ જુદી જુદી અંગિકાઓ વિશે જુદું જુદું જે વર્ણન છે એના વિશે આપણે સમજશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં જે કોષની રચના અને કોષ વિશે જે આપણે સમજ્યા એને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના લેક્ચરમાં આદિકોષ કેન્દ્રીય કોષ અને એની અંગિકાઓ વિશે વર્ણન સાંભળશું. તો અત્યારે આ જે માહિતી છે એ તમારે વાંચવાની છે તમારી બુકમાં, પીડીએફમાં, આ પ્રકરણમાં આગળ. તો અત્યારે હું આ બાયોલોજીનું લેક્ચર અહીં પૂરું કરું છું.